જરૂરિયાતમંદ વ્યક્તિઓને સહેલાઈથી લોન મળી રહે તે હેતુથી બેંક સાથે સંકલન કરી લોન મેળાનું કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। વ્યાજના જાળામાં ફસાયેલા લોકોને રાહત આપવા માટે પોલીસ દ્વારા એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। વ્યાજખોરોની ચુંગલમાંથી મુક્તિ આપવાનું એક પગલું ભરવામાં આવ્યું છે। જરૂરિયાતમંદ વ્યક્તિઓને સહેલાઈથી લોન મળી રહે તે હેતુથી કાપોદ્રા પોલીસે લોન મેળાનું આયોજન કર્યું હતું। જે સૂચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર MB ઓશુરાની અધ્યક્ષતામાં આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે વિસ્તારમાં રહેતા શાકભાજીવાળા, લારી ગલ્લાવાળા તેમજ રિક્ષાવાળા તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓ કે જેઓ ગરીબ વર્ગ તથા મધ્યમ વર્ગના વ્યક્તિઓ છે, જે વ્યાજના ચક્કરમાં ન ફસાય અને તેઓના ધંધા રોજગાર અર્થે લોન મળી રહે તેવા વ્યક્તિઓને ભેગા કરી જે લોન મેળામાં આશરે 50 જેટલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ હાજર રહેલા હતા અને બેંકવાળા તરફથી વરાછા કોઓપરેટિવ બેંકના મેનેજર કર્મચારીઓ હાજર રહી જરૂરિયાતમંદ વ્યક્તિઓને લોન સરળતાથી મેળવવા તથા વ્યાજે પૈસા નહીં લેવા અને વ્યાજે પૈસાના ચક્કરમાં નહીં ફસાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને સફળ લોન મેળાનું આયોજન કર્યું હતું। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આજરોજ ઝોન 1 વિસ્તારના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ। આ લોન મેળાનું આયોજન કરવાનો હેતુ એ છે કે જે નાના વેપારીઓ છે, લારી ગલ્લા તથા પાથરણા ઉપર પોતાનો ધંધો કરતા હોય છે, તેઓ વ્યાજના ખોટા ચક્કરમાં ફસાય નહીં અને વધુ પૈસા ગુમાવી અને ઘણી વખત પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે, તે હેતુસર પોલીસ દ્વારા એક પોઝિટિવ એપ્રોચ લઈ આજરોજ આ લોન મેળાનું આયોજન કરવામાં આવેલ। જેમાં જે લોન લેવા ઈચ્છુક ઘણા બધા વ્યક્તિઓએ ભાગ લીધેલ અને આ લોન મેળામાં વરાછા કોઓપરેટિવ બેંક તથા અન્ય બેંકના કર્મચારીઓ પણ જે લોન આપવા માટે શું પુરાવા જોઈએ અને શું વસ્તુઓ જોઈએ છે તે અંગેની માહિતી આપવા માટે અત્રે હાજર રહેલ છે। અને એક આ પોલીસ દ્વારા એક પોઝિટિવ અભિગમ ખાસ કરીને જે લોકો વ્યાજના ચક્કરમાં ફસાઈને પોતાનું જીવન જોખમમાં મૂકે છે અને સાથોસાથ પોતાના કુટુંબને પણ જોખમમાં મૂકે છે, તે હેતુસર લોન મેળાનું આયોજન કરવામાં આવેલ।